wonderful skit. It was really funny. And now I'd like to introduce our group, very special. They're our extended family, considered as my extended family, that I've grown up with most of my life. They're not only our amazing family of friends, but they're also one of the craziest groups you will ever come across. We have all become incredibly close, and they would like to perform skits on Jeshipoy and Maeswa. And their name is Thudfoot. As you can see, you'll see the craziness that they have. And I'm going to introduce Jay Uncle first. He's the MC of that Thudfoot group. All right, Thudfoot. Go, Jay, go! Hero! Respected by elders, invitees, friends, and unforgettably the 60th birthday couple. Every effort was made to keep this party a great surprise for the Vyas couple, but we are not sure about its outcome. However, Thudfoots are always known to have a second option, a backup plan, and this will surely be a great surprise for the Vyas couple. At this Shashti Purti 60 years birthday celebration event, Thudfoots will bring forth Vyas's hidden talents, good and bad habits, obsessions, hobbies, and most certainly their idiosyncrasies. This is in the form of a skit broken down into 8 acts. Act number 1 is going to be performed by Deepak and Shaku. We believe that Mahesh knows how to relax and Jayashree appears to be a workaholic person. Is that true? Hi, Deepak. जयश्री एक नॉर्मल कप चा लाओगे Come on, Jayashree, where are you? Oh, you're around. पाँच में 2 कप ला ચા આ તીખી પૂરી અને છાપું ક્યાં ગયું छापो लाવીશ તાર વાંચીશ આ નોર્મલ કપ તો લાવી પણ નોર્મલ કપમાં નોર્મલ ભરેલી નથી આ ભાવ ચા કહેવાય ખબર છે ભાવ ચા પીવો મહિલા હવે તું ચા કરે છે પણ મારે તો ટેનિસ મને મહિલા મહિલા કેમ કહે છે મને મારે કોઈએ નામ પાડ્યું મહેશ શંકરનું પ્રતીક આ તો મહિલા બૈરાનું પ્રતીક નાના મહિલા તું સમજ્યો નહીં આ તો છે ને બહુ પ્રેમ કરું છું હું તને પ્રેમ પ્રેમ એટલે પ્રેમનું મહિલા કહું છું એટલે વાંધો નથી ને ના વાંધો નથી ઓકે હવે આ તારો આ મહિલા તારો પગ ભાગ્યો છે પણ તારું ટેનિસ રમવાનું છૂટ્યું નથી આ પણ થોડી પ્રેક્ટિસ તો થાય ઘરમાંય રમાય છે હા પણ હવે મારે તો હમણાં યોગા ક્લાસમાં જવાનું છે અને આ મહિલા તો કશું કરતો જ નથી મને કોઈ જાતની મદદ નથી કરતો હા પણ તું વાત તો સાંભળ તું પેલા હજ યોગા ક્લાસમાં જાય છે એના કરતાં હું અહીંયા શાંતિથી બેસીને ચા પીવું પ્રેક્ટિસ કરું એ ખોટું હેલો જયશ્રી આ શકુ કેમ છે શું ચાલે છે શકુ આ મારે તો એટલું બધું કામ છે પણ મહેશને તો એની કશી પડી નથી એ તો એના સેન્સીસને ગ્રેટિફાય કરવામાં પડ્યો છે હવે હું તમને આ બધી કઈ સેન્સીસ એનો એક્ઝામ્પલ આપું જો ચા પીવે છે તો જીભને સેટિસ્ફાય કરે છે પછી કાનેથી એનું કાયમ ગાતો જોઈને મ્યુઝિક સાંભળે છે પછી આંખોથી એ ટીવી જુએ ને લેકર્સ
લેકર્સ. And Aishwarya. અને પછી આ બધું પતી જાય, છાપું વાંચે, પછી બધું પતી જાય એટલે મસાજ ચેરમાં બેસે અને મસાજ કરીને પછી બપોરે નેપ લે. આ મહિલો મને કોઈ જાતની મદદ કરતો નથી. પણ હવે એક પ્રોબ્લેમ છે કે આ બધી સેન્સીસ મહેશ સેટિસ્ફાઈ કરે છે, પણ એક જ સેન્સ he has not satisfied. એ મને અડતો જ નથી. ગોળી લીધી છે, કોઈ દાડો એ મને અડતો જ નથી. ગોળી લીધી છે. That's true, 4 kids are here. પણ એ તો હવે કેટલી વખત, હવે 4 વખત, પછી શું? Anyway, Mahesh. sorry to roast you, but Mahesh and Jayashree, happy birthday. And Happy birthday to our class guy. we love you. You didn't have to throw the booty. The act number 2 is going to be performed by me and my wife Neeta. Jayashree is a great cook, but does she overdo? Mahesh is only bothered about his cup of tea. In the process, what suffers? It is the time management. Let's check it out. આજે તો હું 5 વાગ્યાની ઉઠી 40 જાતના લોટ મિક્સ કરી અને 150 થેપલા બનાવ્યા. કોઈની મદદ કોઈની નહીં. મારે તો છોકરાઓને મોકલવાનું છે, પણ પેલો મહિલો તો કોઈ મદદ જ નથી કરતો. અને બીજું પણ કોઈ નથી મદદ કરવા વાળો. કાં છે મહિલો ખબર જ નથી. શું કીધું જયશ્રી? ઓ આવી ગયો. આદુ થોડી સાકર દૂધમાં મળાવી હલાવ, તું ચા કર મારે માટે ચા કર, તું છે મારી ચાકર, આદુ થોડી સાકર. અને ચા તો મળવાની જ નથી. ચાની તો બાટલી મેં તો સંતાડી જ દીધી છે અને કોઈ ચા નથી પીતું. તને જોઈએ તો અખરોટ વાળું દૂધ બનાવી આપું, કે તને ફ્રૂટ જ્યુસ બનાવી આપું. બધા બહુ ફ્રૂટ છે ઘરમાં, એને હું મિક્સરમાં કરીને તને બનાવી દઉં. પણ તારે મને થોડીક તો મદદ કરવી પડશે. આપણે આખા બધા હર્બ્સના ગાર્ડન કર્યા છે ને, તો જા તું બહારથી મારા માટે થાઇમ લઈ આવ, રોઝમેરી લઈ આવ, મારા માટે ઓરેગોનો લઈ આવ. અને મારે એકચ્યુઅલી શહેર જવાનું છે ને બોસ્ટન, તો મારે છોકરાઓને માટે બધું બનાવીને મોકલવાનું. તો યુ જા અને લઈ આવ. અરે અત્યારે ક્યાં તું મને કરે છે? મારી આ લેકર્સની ફાઇનલ જરા જોઈ લેવા દે ને મને. એ જ કરતો હોય છે. અરે પણ તારું પતશે ક્યારે કામ? આપણે તને ખબર છે આ તડફડ ને ભાઈ એ બધા ભેગા થઈને આપણા માટે સરપ્રાઈઝ પાર્ટી રાખી છે આજે ષષ્ઠી પૂર્તિની. તો આપણે જવાનું છે, ટાઈમ થઈ ગયો છે. તારું તું હજી સુધી તારું કામ 40 વર્ષમાં તો આપણે ક્યારે ગયા છે ટાઈમ પર? આપણે મોડા જઈશું. કશો વાંધો નહીં, આપણે આપણી પ્રથા ચાલુ જ રાખીશું. બરાબર છે. હેપી બર્થડે મહેશભાઈ, જયશ્રીબેન. This is only second act. 6 to 8. Act number 3 is going to be performed by Jigar and Rashmi. Jayashree is very meticulous and loves perfect organization, while Mahesh is a happy-go-lucky guy. Is that true? જયશ્રી ક્યાં છે? અરે તું આવી ગઈ જયશ્રી? નથી આવી. બેસી આજે પેશન્ટ છે, એટલો થાકી ગયો છું. હું બેઠો છું
અને આ ટીવીનું જોવા દે મને. આજે તો લેકર્સની ગેમ છે. ઓહ. Hey, Kobe, let's go, man. Let's go. No. Bye. Kobe. God, he got hurt. Mike, bye. Kobe, come. Oh my God, get on that, man. What are you doing? Oh. કેવી મજા આવે છે આજે તો જોવાની. અને કોઈ નથી ઘરમાં. અરે મહિલા, તું આવી ગયો છે? ખબર જ હોય આવે એટલે શું કરતો હોય? ટીવી જોતો હોય આખો દિવસ. બસ ટીવી જોવાના જો હું કેટલા બધા લોટ લઈ આવી. કુટીનો લોટ, દાણાનો લોટ, ઘઉંનો લોટ, બધા જો કેટલા બધા લોટ લઈને આવી છું. તને ખબર છે 40-50 જાતના લોટ છે. હવે બધા મારે લઈને આ બધી ઓર્ગેનાઇઝ કરવાના. નાના ડબ્બામાં, નાનો મોટા ડબ્બામાં, બધા કલરફુલ ડબ્બા હોવા જોઈએ. બ્લુ, લાલ, સફેદ બધામાં એ પ્રમાણે ડબ્બા હોવા જોઈએ. પછી ખબર છે સાંજે પાર્ટીમાં જવાનું છે આપણે. ઉપર જઈને મારે તો હજી જોવું પડશે કે કયા લાલ કલરના કપડાં, પીળા કપડના કપડાં, પછી લાંબી બાઈના, ટૂંકી બાઈના કયા. આટલા બધામાંથી મારે ગોતીશ ક્યારે હું જઈશ. ચાલ મને મદદ કરવા આવ ને પ્લીઝ. જલ્દી મને મદદ કર. આ બધું હું ગોઠવી લઉં. હું તારું પછી બધું આપણે કરવા તૈયાર છું, પણ મને જરા એક કપ ચા બનાવી દે, સરસ આદુ વાળી, બસ પ્લીઝ. એક તો આખો દિવસ ટીવી જોવું આવીને અને પછી ચા માંગવી મારી પાસે. તારી જાતે બનાવ. કોબી ગોસ્ત રસોલે. અરે પણ ઊભો થઈને ચા બનાવીને મારી પાસે જરા મદદ કરવા આવ ને પ્લીઝ. મને સારું. મદદ કર તો જરા આપણે જલ્દી પાર્ટીમાં જવાય. આપણે પહોંચવાનું મોડું થઈ જાય છે પછી. સારું, તો હું ચા બનાવવાનો પ્રયત્ન કરું છું. ત્યાં સુધીમાં હું બધું ગોઠવું છું. પણ તું આ ઓર્ગેનાઇઝ કરે છે. આ ચા તો દેખાતી નથી. ક્યાં સંતાડી દીધી છે ત્યાં? આ ઘરમાં, આખા ઘરમાં હું શોધી વળ્યો. ચા કે મળતી જ નથી મને. ક્યાં મૂકી દીધી છે? ગોતો ને ગોતો. ઓર્ગેનાઇઝ કરેલું તો બરાબર સરસ ગોતો. બધા મળી જશે. પણ હવે આ તે એક જ પણ વસ્તુ. હવે તને ચા નથી પીવડાવી મારે, એટલે મેં સંતાડી દીધી છે. ચા પીવાથી કેટલા નુકસાન થાય ખબર છે? આ બધા તમારા રિસેપ્ટિવ્સ છે ને, એ ચા પીઓ ને તમે તો ચડી જાય અને 5 મિનિટમાં ઉતરી જાય પછી. એટલે પછી તમને ચા પીવાનું મન થાય. આ બધું સારું નથી તારા શરીર માટે. એટલે તું આવીને થાકી જાય છે કારણ કે તારા રિસેપ્ટિવ પતી ગયા. એટલે પાછા તારા ચા પીશો એટલે પાછા રિસેપ્ટિવ ચડશે, એટલે પાછો હાઈપર થઈ જશે એકદમ. તું તો મને કહે તું મને અડતો જ નથી એવું કહે તું તો મને. મને અડે તો તારા રિસેપ્ટિવ ડબલ થઈ જશે. તારા ચા પીવાની જરૂર જ નહીં પડે. તું અડીને તો જો મને, જો કેવો કરંટ મારે છે. ચા પીને અડકું તો તને શું વાંધો છે? એક ચા માંગુ છું, કંઈક દારૂ નોંધો માંગુ છું. જો બધા કેટલો દારૂ પીએ. તું પાર્ટીમાં ગઈ છું, બધા હું ને જીગર છે ને, 2 સાડુભાઈ સિવાય બધા દારૂ પીતા. તું જો. અરે પણ બધાને જરૂર નથી. તારે મારી જરૂર છે. તું મને અડ, તું મને પ્રેમ કર, તને બધું મળી જશે. થેન્ક યુ. હેપી બર્થડે. Act number 4 is going to be performed by Sanjay and Ami. Mahesh bhai loves working out, but is Jayashree a health freak? Let us check it out. મહેશ, ચલ આપણે હવે શોપિંગ કરવા જઈએ. કપડા ગોતે છે. હું છે ને કપડાં પસંદ કરું છું. આ બરોબર નથી લાગતું. મહેશ, જો આ કેવું લાગે છે? સરસ લાગે છે ને? નથી ગમતું? એની જોડી તારે પસંદ કરવી પડે. આ બહુ સરસ છે. મહેશ, આજુ કેવું છે? સરસ છે.
ચાલ પછી બીજે એને કઈ કઈ બધા મારી કોઈ બાબત તને રસ નથી તું કરું ચાલ ચાલ આપણે ઘરે જઈએ ચાલ માથું દુખે છે ઓકે ચાલો ઘરે જઈએ ઓકે ગાડી પાસે બેઠા છીએ અને ઘરે જઈએ છીએ હવે ઓકે ઘરે આવી ગયા હવે હું છે ને હું યોગાના કપડા બદલવા જઉં છું ઓકે અરે બેન શું કરે છે આખો દિવસ તું ચા પી કર્યા કરે છે આખો દિવસ ચા પી કર્યા કરે છે મારે શું કરવાનું આ ચામાં કેટલા બધા કેફીન છે તું કેમ સમજતો નથી કોઈ મારું કોઈ નથી માનતું કોઈ દિવસ નથી માનતો કઈ થાકી ગઈ તારાથી એ ભગવાન ક્યારે મારું સાંભળશે એ દવા નહીં લેવાની દવાથી કેટલું બધું નુકસાન થાય છે તને માઇગ્રેન થાય છે પણ તારે યોગા કરવું જોઈએ યોગા કરવાથી કેટલા બધા ફાયદા થાય છે આ ડોક્ટર મને નકામા દવામાં બધું નકામું છે તારે યોગા કર પ્રાણ ચાલ હું પાડું છું કઈ આવડતું નથી બરાબર કરતો નથી ના હા બસ ચાલ હવે એક છે ને એક નાક બંધ કરવાનું પછી છે ને હા આમાં પાસ લેવાનો બીજા નાક પડે નથી પડાવવાનું હા પછી બીજા પેલા નથી પડાવવાનું કાઢી નાખવાનું આમ કાઢી નાખવાનું હા અરે ભાઈ બરોબર નથી કરતો એ ભગવાન કોઈ બાબતમાં કઈ નથી એ કે છે ને કે હું ડોક્ટરથી વધારે સારું છે એ કે છે કે ડોક્ટર ડોક્ટરથી બધું મટી જાય જો અરે ભગવાન દવાથી બધું મટી જાય કશું મટતું નથી યોગાના કેટલા બધા ફાયદા યોગાના કરતા આપણે એક્સરસાઇઝ કરીએ ચાલ એક્સરસાઇઝ કર ચાલ Good, very good. Thanks for the cup of tea. Act number 5 is going to be performed by Harsha. Have the Vyasis gone more devotional after attending Dada Bhagwan's satsangs? Let's check it out. સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ મહેશજી હવે આપણી ઉંમર થઈ આપણે હવે આધ્યાત્મિક તરફ વળવું જોઈએ છોકરાઓને પણ આપણે સારા સંસ્કાર આપવા જોઈએ શૈલને બોલાવો શૈલ Yeah, Mom. અહીંયા આવો બેટા Mom, I'm really busy right now. I'm not interested. I want to hang out with Trisha. બેટા એવું ન ચાલે બેટા જીવનના માટે જેમ ખાવાની જરૂર છે તેમ સ્પિરિચ્યુઆલિટીની પણ જરૂર છે બેટા ધેટ ઇઝ ધ ફૂડ ફોર ધ સોલ સમજો બેટા ચાલ આપણે શિરીષભાઈને ફોન કરીએ એ તને વધારે સમજાવશે ઓકે ઓકે હેલો શિરીષભાઈ હા હું જયશ્રી બોલું છું કાલે કેટલા વાગે સત્સંગ છે આપણે શું સવારે 9 વાગે ઓ કાલે સવારે તો મારે યોગા ક્લાસમાં જવાનું છે પણ મારે મહેમાનો પણ આવવાના છે અને મારે કેટલી બધી રસોઈ બનાવવાની છે અને મહેશ મદદ નથી કરતો મારે બ્રિજની ગેમ પણ છે અને એમાં મારે જીતવાનું છે સિરિયસભાઈ વળી આઈએમઈની પણ મીટિંગ છે એટલે એમાં પણ જવાનું છે ઓકે શિરીષભાઈ તો હું એવું કરીશ કે 1 કલાક કાઢીશું 4 થી 5 માં આવી જઈશું તો
આ સાહેબ મારી બાજુમાં જ બેઠો છે. તો એક બે સવાલ હતા અમારે. તો હું સાહેબને પૂછું છું, સાહેબની એને પણ સમજણ પડે ને એટલે. તો શિરીષભાઈ, મારે કહેવું હતું કે હું હવે બહુ જ એકદમ શાંત થઈ ગઈ છું. અને મને હવે કોઈ પણ મહેશની બાબત બોધર નથી. ફોન સ્પીકર પર મૂકી દો. ફોનની જરૂર નથી, ફોન બાજુ પર મૂકો, ખાલી યાદ રાખો. અને પણ મારે એક કહેવું હતું કે એનું વર્તન મને જરા પણ બોધર નથી કરતું, પણ ઘરમાં કંઈ કામ નથી કરાવતું. તો મારે શું કરવું જોઈએ? તમારી વાત બરાબર છે, તમારી વાત બરાબર છે, પણ એને કંઈક તો કરવું જોઈએ શિરીષભાઈ. મારા છોકરા આમ તો બહુ ડાયા છે, પણ મારું કયું જ નથી માનતા. તો પછી મારે શું કરવું? તો એવું કરી બધું મારે જ શીખવાડવાનું, મારે જ સમજવાનું, અને વર્તનમાં પણ મારે લાવવાનું. એવું ના બોલો શિરીષભાઈ, આ કઈ અઘરા સવાલ નથી. મને સહેલા સવાલ પૂછતા નથી આવડતું શિરીષભાઈ. જયશ્રીબેન, આખી દુનિયામાંથી શુદ્ધાત્માઓ મને સવાલો પૂછે છે અને હું એનો જવાબ આપું છું, પણ તમારા સવાલો એટલા અઘરા છે કે મારી પાસે એના કોઈ જવાબ જ નથી. અને જો તમને એના જવાબ આવડતા હોય તો તમે જરા એનો ઉપયોગ કરી લેજો ને. તો જયશ્રીબેન, હેપી બર્થડે મહેશભાઈ. Good material. Act 8, I think, will show that I do some work, right? Act number 6, Sunil and Sonal. All right. Vyasis as newlyweds and Vyasis at their 60s. Have they changed? Not at all. Not really, Sunil. I think you have to dream on. Yeah. We have a change of language. We are going to do it in English so that non-Gujarati speaking can enjoy at least one skit. Thank you. Although Jayashree will correct me for speaking English. Pardon us, Jayashree. Just a moment. No, not today. Only in front of the kids. Dear, what are you waiting for? Come here. Do you wish I just leave? Are we already done? It's only the second day of our marriage. No, never. I can't ever think that way. Do you really love me? Yes. Not once, 1,000 times. 1,000 times. Have you ever betrayed me, Mahesh? Have you ever betrayed me in the past? Never, ever. And you know that for sure, but you're still asking me? Are you going to give me a kiss? Of course, I'll never miss a chance. When you really get upset like you did yesterday, would you repeat? Would you hit me again? Am I nuts? I wouldn't do such a thing. Do you really trust me? Yes, dear. Darling. Oh, darling. 40 years later, the conversation goes reverse. So each dialogue is repeated backwards. Oh, darling. Yes. Do you trust me? Am I nuts that I would do such a thing? When you are really upset
upset are you going to hit me again and again and again? I wouldn't give up any such opportunity to do that. Please, Mahesh, are you going to give me a kiss? Never, ever. And you know that for sure, but you're still asking me? Have you ever betrayed me in the past? Yes, yes. Yes, yes. Many times. Thousands of times. Do you love me? Please tell me. No, no, never. I can't ever think about that. Okay, so do you wish that I just leave? Are we done now after 4 kids? Yes. What are you waiting for? Happy birthday. Good acting, that's all. I'm glad it was acting. Act number 7 will be done, performed by Dilip and Bharti. Is Jayashree fashionable and Mahesh old-fashioned? तन भीगा है तर गीला है, उसका कोई पेच भी ढीला है। मटकी मटकी घर से निकली पगली से काली रात में, मिली एक अजनबी से कोई आगे न पीछे, तुम ही कहो ये कोई बात है। एक लड़की भी भागी सी, सोती रातों में जागी सी, मिली एक अजनबी से कोई आगे न पीछे, तुम ही कहो ये कोई बात है। वाह 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 वाह। એ મહેશ, હવે ગાયન બંધ કર, ઘરમાં કંઈક ધ્યાન આપતું. રોજ સવારે આ ચા કોણ બનાવે છે? અને તારે મને સવારે વહેલો ઉઠીને બ્રેકફાસ્ટ કોણ બનાવે છે? આખો દિવસ ટેનિસ ટેનિસ અને ગોલ્ફ, ઘરમાં ટીવી અને છાપા. તે પણ સવારે હું તો કામ કરું છું કે નહીં? તારે માટે બ્રેકફાસ્ટ બનાવી આપું છું કે નહીં? એ બધું તો ઠીક. ચાલ આપણે જલ્દી તૈયાર થઈ જા, આપણે આઈએમની મીટિંગમાં જવાનું છે. હું નથી આવતો, તું જા, એકલી જા. મારે તો બ્રિજની આજે પાર્ટી છે, એની ટુર્નામેન્ટ હું આજે જવાનો છું. ના, એવું ન ચાલે, તારે આવવું જ પડશે. આ પ્રેસિડેન્ટ થઈશું એટલે એકવાર તો આપણે ટાઈમસર જવું પડશે ને. એનીવે, આ મારું મેચિંગ કેવું લાગે છે? મારું બ્લાઉઝ, મારો દાગીનો, મારી બંગડી, મારા ચપ્પલ. બહુ સરસ. નથી લાગતું? મેં પોએમ લખી છે, જરા વાંચને તો. ઓહો, એ તો પોએમો હંમેશા લખતી હોય. આ સવારે તો આ બાથરૂમમાં ગઈ રીતે આ લખતી હતી? હા. ઓકે, તો પણ તારું લખવામાં પૂછવાનું શું હોય? છતાંય જો 2-4 લાઈન વાંચી લઉં. When a patient comes with constipation, I see inside with magnification. She doubts my education and dedication, but I say to her, my prescription is by description. Wow. આ બહુ લાંબી છે પણ હવે ના બરાબર લાગે છે. સરસ છે, સરસ. ઓકે ઓકે ઓકે. પણ આજે તું આ પ્રેસિડેન્ટ છે આઈએમએની, તેમાં આ વખતે તો શું કરવાની છે? આ વખતે હું હેલ્ધી ફૂડ બનાવવાની છું, બધાને હેલ્ધી ફૂડ ખવડાવવાનું છે. પિઝાના ઢોકળા બનાવવાની છે. મહિલા, તારા માટે મારે એક કમ્પ્લેન છે. તું મારી પાસે કોઈ દિવસ આવતો નથી, મને વાલી નથી કરતો. વાલી નથી કરતો, પણ રાત્રે પણ બીજા રૂમમાં જઈને તું સૂઈ જાય છે હમણાંથી. તે વગર આ 4 છોકરા થયા આપણને. મહિલા, મારી પાસે આવને, મને વાલી વાલી કરને. તું ही मेरी मंजिल, तू ही मेरी पूजा, तू ही देवता हो, तू ही देवता हो. जन्म
जन्म का साथ है निभाने को, 100 बार मैंने जन्म लिए। हैप्पी बर्थडे।